નમસ્કાર. અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું અંકિત. આવી ગયો છું એ મહોત્સવમાં, જે મહોત્સવ 1, 2 કે 3, 4 દિવસ નહીં, પરંતુ 1 મહિના સુધી ચાલવાનો છે. આવી ગયો છું એ નગરમાં જેને પ્રમુખ સ્વામી નગર નામ આપવામાં આવ્યું છે, અને જે નગરમાં મહોત્સવ જે ઉજવાઈ રહ્યો છે તે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. અને આ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આજે આપણે મુલાકાત કરવાની છે અપૂર્વ મુનિ સ્વામીજી સાથે, જેઓ આપણને માર્ગદર્શન આપશે જીવનના ઉદ્ધાર વિશે, માનવ જીવન કેવું હોવું જોઈએ તેના વિશે, અને સાથે જ આ સુંદર આયોજન જે 600 એકરમાં બનેલું પ્રમુખ સ્વામી નગર છે તેનું આયોજન કેવી રીતે શક્ય બન્યું, તેમાં કેટલા માણસોની મહેનત લાગી, આ તમામ વિશે ગાડીમાં બેસીને વાત કરીશું આપણે અપૂર્વ મુનિ સ્વામીજી સાથે. આવો ત્યારે તેમની સાથે ચર્ચા કરીએ. આપનું સ્વાગત છે સ્વામીજી. સૌથી પહેલાં તો પ્રમુખ સ્વામી નગરમાં અમે આવ્યા છીએ. સૌથી પહેલાં તો આ આયોજન વિશે કંઈક માહિતી આપો કે આખરે કઈ રીતે આ જે પ્રમુખ સ્વામી નગર જે છે તેનું આયોજન થયું અને કઈ રીતે આ આયોજન પૂર્ણ થયું. નશ્યોર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના નામ અને કામથી અપરિચિત હોય એવો તો ભાગ્યે જ કોઈક હોઈ શકે. તો બધાના મનમાં એમ હતું, સ્વામીજી અત્યાર સુધી પોતાના તમામ ગુરુના, પોતાના ભગવાનના તમામના શતાબ્દી મહોત્સવ, દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવ્યા હતા. તો સંસ્થાએ, વડીલ સંતોએ નક્કી કર્યું કે સંસ્થાના જે ગુરુજી છે એમનો શતાબ્દી મહોત્સવ ખૂબ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાય. સ્થળ અમદાવાદ પસંદ કરવામાં આવ્યું. 2019થી તૈયારીઓ શરૂ કરી હતી, પણ જે તે સમયે કોરોના આવી ગયો, થોડુંક ડિલે કર્યું. તો 2022માં પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવવાનો મુખ્ય આશય એ હતો કે સ્વામીજીના જે મૂલ્યો છે, જે સંદેશા છે એ સમાજ સુધી પહોંચે. શા માટે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી લગાવીએ છીએ, શા માટે ગાંધીજીની મૂર્તિઓ પધરાવીએ છીએ? મહાજનો એન ગતઃ પંથા, મોટા પુરુષો જે માર્ગે ચાલે છે એ માર્ગે ચાલવાની લોકોને પ્રેરણા મળે. માર્ગના નામ પણ ક્યાંક આપણે ગાંધી માર્ગ રાખીએ છીએ, સુભાષ માર્ગ રાખીએ છીએ. તો દરેક વ્યક્તિ પોતાના રોલ મોડલમાંથી કંઈક શીખી શકે, કેવળ એ જ આશયથી એમને શ્રદ્ધાંજલિ અર્પણ થાય અને સાથે સાથે લોકોમાં કંઈક શીખવાની ભાવના જાગૃત થાય, એ આશયથી આ શતાબ્દી મહોત્સવ ગોઠવવામાં આવે. બિલકુલ. ખાસ આ મહોત્સવના આકર્ષણની વાત કરીએ તો કયું આકર્ષણ જે છે તે લોકો માટે છે? અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ, સૌથી પહેલું આકર્ષણ તો એનો કલાત્મક ગેટ છે. બહુ જ વિશાળ ગેટ. બિલકુલ. સાથે સાથે આપણી ભારતીય પરંપરાઓ કેમ જીવંત રહે, તો યજ્ઞની આપણી પરંપરા છે ઉપનિષદની. તો સમગ્ર 35 દિવસ દરમિયાન બધા યજ્ઞ અહીંયા ચાલુ રહેવાના છે. જીવનમાં ભક્તિની જરૂરિયાત શા માટે હોય છે? ભગવાનની ભક્તિ કરવી તેની જરૂરિયાત શા માટે રહેલી છે? આજે માણસ માત્રના જીવનમાં ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન બધું ખૂબ આવે છે. એવા સમયે એક આધાર, નરસિંહ મહેતાને પણ પ્રશ્ન આવ્યા છે, પણ નરસિંહ મહેતા કૃષ્ણ ભક્તિથી જોડાયેલા હતા. મીરાબાઈને પણ પ્રશ્ન આવ્યા છે, અરે ભગવાન રામને પણ પોતાની પ્રશ્ન આવ્યા છે, કે કૃષ્ણને પણ પ્રશ્ન આવ્યા છે. પણ છતાં એ લોકો ગુરુ સાથે, એક એવી આધ્યાત્મિકતા સાથે જ્યારે ભક્ત જોડાય છે ત્યારે ગમે તેવા ઓબ્સ્ટેકલ્સને પણ એ ઓવરકમ કરી શકે છે. એટલે મુખ્ય આશય ભક્તિ. આમ તો જીવન માત્રનું લક્ષ્ય એ ભક્તિ જ છે. માણસ માત્રનું લક્ષ્ય ભક્તિ છે. આ પૃથ્વી પર તો 50, 60, કોઈ 70, 80 કે 100 વર્ષ રહેવાના છે. વોટ લાઈફ આફ્ટર ધ નેક્સ્ટ? લાઈફ આફ્ટર ધ ડેથ, પછી પણ એક લાઈફ છે. તો ભક્તિથી જીવનના કોઈ પણ વિષમ સંજોગોમાં તમે તમારી જાતને બેલેન્સ રાખી શકો છો. તમે કંઈક એચિવમેન્ટ કર્યું એવી અનુભૂતિ થઈ જાય છે. કરોડો રૂપિયા કમાનાર એમ નહીં બોલી શકે કે મારી પાસે બહુ પૈસા છે, પણ નરસિંહ મહેતા ગાઈ શકે છે કે મારી દોલતમાં ઝાંઝને પખવાજ, સાચું નાણું મારે શામળો, પાયોજી મહિને રામ રતન ધન પાયો. તો જે ભક્તિ કરે છે એ હંમેશા સમૃદ્ધ છે એવી અનુભૂતિ એને અંદરથી રહ્યા કરે છે. ક્યારે એને કશું બાકી છે એવું ક્યારેય બળતરા થતી નથી. બિલકુલ. કોઈ પણ વસ્તુમાં જ્યારે આપણે શ્રેષ્ઠતા મેળવવી હોય તેમાં ભક્તિની શા માટે જરૂરિયાત હોય છે? કોઈ પણ વસ્તુમાં જ્યારે આપણે શ્રેષ્ઠ વસ્તુ પામવી હોય ત્યારે તેમાં ભક્તિની જરૂરિયાત શા માટે હોય? 2 પ્રકાર છે. પ્રમુખ સ્વામીજી હંમેશા સૂત્ર બોલતા, પુરુષાર્થ વત્તા પ્રાર્થના બરાબર સફળતા. હમણાં થોડાક વર્ષ પહેલાં જ મહંત સ્વામીજી મહારાજ રાજકોટ બિરાજમાન હતા, શિખર ધવન મળવા માટે આવ્યા. ત્યારે શિખર ધવનને મેં જ વાત કરી કે તમે કોઈ પણ સારો સ્કોર કરો છો, 4 લગાવો કે 6 લગાવો, ત્યારે તમે મૂછો પર હાથ લો છો, એક અહીંયા પગ પર, જાંગ પર મારો છો, અને બીજો હાથ આગળ અવકાશમાં ઊંચો કરો છો. શું સાઇન છે આનું? બિલકુલ. એ કે આપણી મહેનત એ પરસ્પિરેશનનું સાઇન છે. મહેનત ગમે તેટલી હોય, પણ જો બોલ સરખા ના આવે, આપણે ફિઝિકલી સ્ટેબલ ના હોઈએ, મેન્ટલી સ્ટેબલ ના હોઈએ, તો એના માટે ઇન્સ્પિરેશન જરૂરી છે. બિલકુલ.
એટલે ભક્તિ શું કામ કરે છે? તમને સફળતામાં છકી જવા દેતી નથી અને નિષ્ફળતામાં ડકી જવા દેતી નથી. હા. બંનેમાં બેલેન્સ રાખવાનું કામ, સ્ટેબિલાઇઝર. જેમ ઘરમાં આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ હોય પણ તમે જીઈબીમાં કે પીજીવીસીએલમાં વિનંતી ના કરી શકો કે મારે સેમ લોડ જ મને આપજો. તમે સ્ટેબિલાઇઝર લાવી દો તો ઇટ કેન સ્ટેબલ્સ ધ પાવર. એમ આપણા જીવનમાં આવતા દુઃખો, પ્રશ્નોને સ્ટેબલ રાખવાનું કામ એ આ ભક્તિ તત્વ કરી શકે છે. કોઈ પણ કામ આપણે પૂર્ણ કરવાના હોઈએ તે સમયે નાસીપાસ ઘણી વખત થઈ જવાય છે, કારણ કે કામો થતા નથી. એ નાસીપાસ જ્યારે આપણે થઈ જઈએ છીએ ત્યારે નાસીપાસની અવસ્થામાંથી બહાર કઈ રીતે નીકળવું? જે સ્ટ્રેસ થઈ જાય છે કોઈ પણ વ્યક્તિને, તે સ્ટ્રેસ દૂર કઈ રીતે કરવો? અત્યારે વિશ્વનો સૌથી મોટો કોઈ રોગ હોય તો સ્ટ્રેસ છે, ફ્રસ્ટ્રેશન છે, ડિપ્રેશન છે. અમેરિકામાં લાખો ડોલરની દવાઓ, એન્ટી ડિપ્રેશનની દવાઓ લેવામાં આવે છે. બિલકુલ. તમે રોડ પર પણ ક્યાંક સમાચાર સાંભળતા હશો કે ન્યૂઝમાં જોતા હશો આટલા લોકોએ કરેલી સુસાઇડ, આત્મહત્યા, હત્યા. પણ ક્યાંય તમે એવું નહીં જુઓ કે એવા ભક્ત હૃદયના માણસો છે જે સાવ સામાન્ય છે છતાં પણ આત્મહત્યા નથી કરી બેસતા. બિલકુલ. કારણ કે એની પાસે એક બીજું બેકિંગ છે. જેમ પ્લાન એ ને પ્લાન બી આપણે બે રાખીએ છીએ, એમ આપણા જીવનની અંદર પણ પ્લાન બી શું છે? ભગવાન મારી સાથે છે. જેમ ઘરેથી તમે બહાર નીકળો ને કૂતરા કરડવાનો ભય હોય, ખાલી એક કાંકરો તમારી ભેગો હોય તો તમને બીક નથી લાગતી. બિલકુલ. ક્યાંક બહારગામ જતા હોય, મોબાઈલ ભેગો હોય, ક્યાંક અટવાઈ ગયા હોય, મોબાઈલ ભેગો હોય તો પણ તમે બળ રહે છે. ગોડ, ઇફ ગોડ્સ ટચ ઇઝ દેર ઇઝ નો વિલ બી હર્ડલ્સ. કોઈ હર્ડલ્સ નથી, કોઈ પ્રશ્ન નથી, બધું જ આપણે કરી શકીએ છીએ. તો ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન આવવાના જ. જેમ જેમ માણસ મટીરિયલિસ્ટિક પ્રોગ્રેસ કરતો જશે, ભગવાનને દૂર લઈ જતો જશે, એમ પ્રોબ્લેમ વધવાના. પણ જે ભગવાન સાથે કનેક્ટેડ રહેલા હશે એને આ પ્રશ્ન નડશે નહીં, એ ઓવરકમ કરી શકશે. તો સ્વામીજી, પ્રભુને પામવાનો રસ્તો શું? પ્રભુને પામવાનો, પ્રભુ આપણી પાસે છે એને ઓળખવાનો રસ્તો જ શોધવાનો છે. બિલકુલ. ઓલરેડી કસ્તુરી બસે મૃગ કે નાભી માહી. કસ્તુરી એ મૃગની નાભીમાં જ છે ને ઓળખવાનું છે. બિલકુલ. જેમ દરેક પદાર્થની અંદર પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન છે જ, પણ આપણે એને શોધી કાઢવાના છે. જેમ દરેક બીજની અંદર વૃક્ષ રહેલું છે પણ એ બીજમાંથી વટવૃક્ષ બને એના માટે ખેડ, ખાતર, પાણી નાખવાનું છે. એમ ભગવાનને પામવા માટેનું તુલસીદાસે સરસ લખ્યું છે, રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કી રામજીનો કે પાસ. શું કોઈ એવો રોલ મોડલ ખરો કે જેને જોઈને આપણે એવું કહી શકીએ કે આમનું આજના યુવાનોનું જે જીવન છે અથવા તો કોઈ એક પરિવારનું જીવન છે તે આવું હોવું જોઈએ અને એમને અનુસરવા જોઈએ, અથવા તો એમના જે નિયમો છે એ જે નિયમો અનુસરતા હતા તે નિયમો અનુસરવા જોઈએ? ચોક્કસ. એક સામાન્ય આપણે મોબાઈલ લઈએ તો પણ ગાઈડ બુક આવે છે, ફ્રીઝ પાસે પણ ગાઈડ બુક આવે છે. કમનસીબી આપણી એક એવી જ છે કે માણસ જન્મે પછી એની પાસે ગાઈડ બુક નથી કોઈ કે મારે કોને ફોલો કરવાનું છે. તો આપણા શાસ્ત્રો, રામાયણ છે, ગીતા છે, ભાગવત છે, ઉપનિષદ, ધીઝ આર ધ ગાઈડ્સ બુક્સ ઓફ અ હ્યુમન બિંગ. તો પહેલો તો મારો વિનંતી છે અને પ્રાર્થના છે કે દરેક માણસે જો દુઃખ મુક્ત રહેવું હોય, સફળ જીવન, સુખી જીવન જીવવું હોય તો આપણા શાસ્ત્રોને ફોલો કરવા જોઈએ. શાસ્ત્રમ સર્વસ્ય લોચનમ. શાસ્ત્ર એ દરેક વ્યક્તિની આંખ પણ છે અને પાક પણ છે. બીજી વાત, માણસ માત્ર આગળ વધવા માટે હંમેશા કોઈક રોલ મોડેલ રાખવા પડશે, કોઈક પથ દર્શક રાખવા પડશે. જેમ જીપીએસ સિસ્ટમ છે તો તમને ખબર ન હોય પણ જીપીએસમાં એકવાર નાખી દો તો તમને ગાઈડ કરે છે. એમ ગુરુ, પ્રમુખ, સ્વામી મહારાજ, ઇટ્સ અવર જીપીએસ સિસ્ટમ. એ તમને સતત ગાઈડ કરે છે કે તમારાથી આ થાય ને તમારાથી આ ના થાય. એક લક્ષ્મણ રેખા ઓળંગવી એ સીતા માટે પણ તકલીફ ભરી બની ગઈ. તો માણસ માત્ર લક્ષ્મણે દોરેલી રેખા કહેતા આપણા ગુરુએ દોરેલી રેખા એની અંદર જો રહેશે તો પ્રશ્ન નહીં થાય. જેમ ક્રિકેટમાં આગળ વધવું હોય તો રોલ મોડેલ હોય છે, સ્વિમિંગમાં રોલ મોડેલ હોય છે, તો જીવન જીવવામાં કોઈ રોલ મોડેલ કેમ નહીં? તો જીવન જીવવામાં પણ એવા આપણા રોલ મોડેલ તરીકે આવા સંતો છે, પવિત્ર મહાપુરુષો છે. એને રોલ કલામ સાહેબ મુસ્લિમ હતા છતાં પણ એ લાખો કરોડો હિન્દુઓના રોલ મોડેલ તરીકે જીવન જીવી શક્યા છે. બિલકુલ. આપણે પણ આપણી નજર સમક્ષ ખાલી ચહેરાની સુંદરતાવાળા રોલ મોડેલ ન રાખવા જોઈએ, ખાલી પૈસાની સઘનતાવાળા રોલ મોડેલ ન રાખવા જોઈએ, પણ જીવનની પવિત્રતાવાળા રોલ મોડેલ રાખીશું તો કોઈ પણ પરિસ્થિતિમાં એ આપણને ગાઈડ કરશે. અથવા તો એના જીવનના પ્રસંગો જોઈને, જેમ રૂઝવેલ્ટ થઈ ગયા અમેરિકામાં પ્રેસિડેન્ટ, એ હંમેશા પોતાની ઓફિસમાં લિંકનનો ફોટો રાખતા. એટલે એમને પ્રશ્ન પૂછ્યો કે તમે લિંકનનો ફોટો કેમ રાખો છો? એ કે જ્યારે મને આપત્તિ આવે ત્યારે હું લિંકનના ફોટા સામે જોઈને પ્રાર્થના કરું છું અને પૂછું છું કે આવી પરિસ્થિતિમાં તમે કેમ રસ્તો કાઢતા હતા, તો મને ચોક્કસ સોલ્યુશન મળી જાય છે. આજે બીએપીએસના લાખો સંતો ભક્તો અમે પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજને રોલ મોડેલ માનીએ છીએ. તો અમારા જીવનમાં આવતા કોઈ પણ પ્રશ્નોના સોલ્યુશન એમાંથી અચૂક પ્રાપ્ત થઈ જાય છે.
જીવનમાં આવતી જે તકલીફો છે સ્વામીજી, એને દૂર કરવાના પ્રયત્નો લોકો કરતા જ હોય છે. એવું નથી કે તે તકલીફો દૂર કરવાના પ્રયત્નો તે નથી કરતા, પરંતુ તેમ છતાં પણ તે તકલીફો દૂર નથી થતી. એ સંજોગો ઘણા બધા અલગ અલગ હોય છે. તે સંજોગોના કારણે એ મુશ્કેલીઓ દૂર નથી થતી. એ મુશ્કેલીઓને દૂર કરવા માટે રસ્તો કેવી રીતે શોધવો? શું કંઈ એવું પથદર્શક અથવા તો કોઈ એવી બુક કે જેમાંથી આ જે રસ્તા છે તે મળી શકે? શ્યોર, બહુ સારો પ્રશ્ન છે. માણસ માત્રના જીવનમાં હર્ડલ્સ કે પ્રશ્નો તો આવવાના જ છે. લાઈફ ઇઝ ધ પેન્ડ્યુલમ બિટવીન ધ ટીયર્સ એન્ડ સ્માઇલ. જીવન એક લોલક છે જે ક્યારેક સુખ તરફ જશે, ક્યારેક દુઃખ તરફ જશે. પ્રશ્ન તો ભગવાનને પણ આવ્યા છે, ભક્તોને પણ આવ્યા છે. પણ હું સાદી ભાષામાં મારા લેક્ચરમાં બોલું છું કે એક્ઝામ કોની લેવાય? જે વિદ્યાર્થી બને એની પરીક્ષા લેવાય. જે બહાર રખડ્યા કરે છે એની પરીક્ષા ક્યાંથી લેવામાં આવશે? એક્ઝામથી ગભરાવું એ કોઈ વિદ્યાર્થીનું લક્ષણ નથી. જેમ ભારતનો સૈનિક હોય એ બોર્ડર પર ઊભો રહીને પાકિસ્તાનના માણસને એમ કે પ્લીઝ યાર ગોળી તું ના મારતો, પ્લીઝ બોમ્બ ન ફૂંકતો, એવી વિનંતી ન કરે. એ પોતાની જાતને એવી મજબૂત કરે છે જેથી કરીને આવનારી ગોળીને એ સહન કરી શકે. જેમ બુલેટ પ્રૂફ જાકીટ હોય તો પ્રશ્નોની વચ્ચે ટકી શકાય છે, એમ આપણી લાઈફમાં પ્રશ્નો આવશે, પણ આપણે આપણી ઇમ્યુનિટી થોડીક રેઇઝ કરવાની છે જેથી કરીને પ્રશ્નોને આપણે ઓવરકમ કરી શકીએ. અને અગાઉ પણ મેં આપની સાથે વાત કરી કે અમને સંતોને પણ પ્રશ્નો આવે છે, ભક્તોને પણ પ્રશ્નો આવે છે. પ્રમુખ સ્વામી મહારાજને પણ બાયપાસ સર્જરી કરાવવી પડી, પણ સ્વામીજી એક વાક્ય બોલતા હતા કે ઠાકર કરે તે ઠીક, ભગવાન જે કંઈ કરે છે તે આપણા સારા માટે કરે છે. તો પહેલો એક કોન્સેપ્ટ કર્તૃત્વની ભાવના, ભગવાનના કર્તાપણાનો વિચાર. અને સેકન્ડ કોન્સેપ્ટ છે કે ભગવાન જે કંઈ કરે છે એ મારા સારા માટે કરે છે. અને ત્રીજું, આ પરિસ્થિતિમાં તમે જેટલી પ્રાર્થનાથી, જેટલા સત્સંગથી એટેચ થશો એટલું તમને દુઃખ ઓછું લાગશે. જેમ ઓપરેશન કરતા પહેલા એનેસ્થેસિયા લેવામાં આવે છે તો બ્લીડિંગ થાય પણ છે, કાપા મુકાઈ પણ છે, પણ વ્યક્તિને અનુભૂતિ નથી થતી. જેમ કોરોનામાં વેક્સિન લીધા પછી કોરોના આવે ખરો પણ કોરોના ફાવે નહીં, એનેસ્થેસિયા લીધા પછી દુઃખ આવે ખરું પણ દુઃખ ફાવે નહીં, એમ આપણી લાઈફમાં જો સત્સંગ સાથે આપણે એટેચ રહીશું તો દુઃખ આવશે ખરા પણ દુઃખ અનુભવાશે નહીં, તકલીફ નહીં કરે. તો સત્શાસ્ત્રનું વાંચન, સાચા ગુરુનો સંગ, મા બાપના આશીર્વાદ, આ બધા જ પરિબળો સાથે જો જીવન જીવીશું તો મુશ્કેલી એ મુશ્કેલી નહીં લાગે. મુશ્કેલી, આફત એ તમારી અવસરમાં પરિણમશે. સાથે આ પ્રમુખ સ્વામી નગરની જો આપણે વાત કરીએ તો તેમાં અલગ અલગ જે ડોમ બનાવેલા છે તેના વિશે થોડી વિસ્તૃત માહિતી આપશો કે એ શું છે અને ત્યાં જે અહીંયા આવનાર જે લોકો છે અથવા તો ભક્તો શ્રદ્ધાળુઓ છે તેમને શેના દર્શન થવાના છે? પહેલું જ જ્યારે પ્રમુખ સ્વામી મહોત્સવનું આયોજન કરતા હતા ત્યારે વિચાર કરવામાં આવ્યો કે લાખો લોકો અહીંયા આવશે તો બાળકોને પણ કંઈક મેસેજ મળે, બિલકુલ, યુવાનોને મેસેજ મળે, સાથે સાથે વડીલોને કંઈક મેસેજ પ્રાપ્ત થાય. એવા આશયથી 8 જેટલા પ્રદર્શન ડોમ બનાવવામાં આવ્યા છે. એક પ્રદર્શન ડોમની અંદર ફેમિલી બોન્ડિંગની વાતો આવે છે, ટૂટે દિલ ટૂટે ઘર. એક પ્રદર્શન ડોમની અંદર વ્યસન મુક્તિની વાતો આવે છે. એકમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું પરમ હિતકારી જીવન હતું એની વાતો આવે છે. સાથે સાથે સહજાનંદ ડોમ છે જેમાં ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનમાં કેવું જીવન જીવ્યા અને લોકોને કેવા તૈયાર કર્યા એની અદ્ભુત વાતો આવે છે. બાળનગરી છે તો અત્યારે આ ટેકનોલોજીના જમાનામાં બાળકો મોબાઈલ ઓછો વાપરવાની જગ્યાએ વધારે વાપરતા થઈ ગયા છે, મા બાપ પણ લઈ નથી શકતા. તો એન્ટી એડિક્શન ફ્રી લાઈફ કેમ જીવી શકાય, સાથે સાથે પુરુષાર્થ અને પ્રાર્થનાના બળથી ગમે તેવા વિઘ્નોની વચ્ચે કેમ જજુમી શકાય એવો પણ પ્રયત્ન કરવામાં આવે છે. તો લગભગ 7-8 પ્રદર્શન ડોમ છે, ટેલેન્ટ શો છે, લોક સાંસ્કૃતિક મંચ પણ તૈયાર કરવામાં આવ્યો છે. એમાં મોટું નજરાણું કોઈ હોય તો ગ્લો ગાર્ડન અને પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા છે. તમે અંદરથી ગ્લો થશો પછી બહાર ગમે તેટલું અંધારું હોય તો પણ તમને તકલીફ નહીં થાય. અપૂર્વ મુનિ સ્વામીજીએ જે તમામ બાબતો આપને જણાવી તે જરૂરપણે આપના જીવનમાં અને આપનો ઉદ્ધાર લાવશે તેવી આશા રાખીએ છીએ. તમામ બાબતો આપના જીવનમાં સકારાત્મકતાનો સંચાર કરે તેવી જ આશા સાથે હવે લઈએ છીએ આપનાથી વિદાય. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું છે. કેમેરામેન નરેશ વાઢેર સાથે હું અંકિત મહેતા, સંદેશ ન્યૂઝ.